પાટણના શંખેશ્વર તાલુકામાં જગતના તાત સાથે ઓરમાયું વર્તન કરાયું। શંખેશ્વર પંચાસર રોડ પર રાજ પેટ્રોલિયમ પંપની દાદાગીરી જોવા મળી છે। ડીઝલનો પૂરતો જથ્થો હોવા છતાં ધક્કો ખવડાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો। પેટ્રોલ પંપ પર ખેડૂતો મોડી રાત્રિથી લાઈનોમાં ઉભેલા દેખાયા। પૈસા કમાવાની લહાઈમાં પંપ સંચાલકો વિવેક પણ ભૂલ્યા। ખાનગી ડમ્પર ચાલકોને પૂરતું ડીઝલ જ્યારે ખેડૂતોને ઠીંગો। ખેતરના કામ માટે પણ ડીઝલ માટે ખેડૂતોને વલખા મારવા પડી રહ્યા છે। પંપ સંચાલકોની મનમાનીને લીધે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી। ખેડૂત સાથે ઉદ્ધતાઈ ભર્યું અને અસભ્ય વર્તન કરાયાના પણ આરોપ છે। અમારો પંપ છે, અમે ગમે તે કરીએ એવા શબ્દો વાપર્યાનો પણ દાવો કરાઈ રહ્યો છે। ખેડૂતોને પંપ પરથી હટાવવા સંચાલકે પોલીસને પણ ગેરમાર્ગે દોરી હતી। પંપ પર હુમલો કરવા આવ્યાની પોલીસને ખોટી માહિતી આપવામાં આવી। પોલીસે પંપ પર તપાસ કરતા ખેડૂતો ડીઝલ માટે બેઠેલા દેખાયા હતા। નિયમ મુજબ મળવી જોઈતી સુવિધાઓનો પણ પંપ પર અભાવ જોવા મળ્યો। પેટ્રોલ પંપ પર પાણી અને શૌચાલયની સુવિધા પણ નહોતી। આખરી ગરમીમાં સુવિધાના અભાવને કારણે ખેડૂત પરેશાન જોવા મળ્યો। હાલાકી વચ્ચે લાઈનમાં ઊભા રહેવા છતાં પણ સંચાલકોએ મનમાની કરી। કયો પંપ કઈ જગ્યા ઉપર આવેલો છે? બાવોપરી જોડે શંકેશ્વર થી પંચાસર રોડ ઉપર સંડાસની પણ વ્યવસ્થા નથી। 1000 लीटर डीजल है અને ડીઝલનો સ્ટોક હોવા 1000 डीजल है लीटर डीजल है तो 2000 रुपया डीजल आले है। અને ક્રિષ્ના ડમ્પર વાળાને ફૂલ સ્ટોક આપે છે આજે, બરોબર? हाँ को પાણી નથી સાહેબ, પાણી નથી। संडास बंद है। સંડાસને પણ લોક કરી દીધેલો છે। જુઓ, આ બધી એમની વ્યવસ્થા છે। पानी पीवा लोग जाए છે, પાણી નથી, પાણી બરા તડકે વસ્તી ઊભી है। જુઓ ફરી જો કે નહીં, ફરી જો કાલ એનો બેલા ને બેલા क्या बोले पाછા જાવે યાર, મને ના પડી, મને ના પડી, માલ હોય તો ભરીએ, મને ના પડી, માલ હોય તો ભરીએ તો નિયમ હા અરે રીતના વાળો હું રોજ પાછો જોઈ કેમેરા મે બધું બરોબર નંબર આવે તો લોક કરા મત। હેલો પ્રકાશભાઈ, હા બોલો। મારી લિમિટ 2000 ની પતી જઈ છે। ખોટા ખોટા થોડા હોય ભેગા ઉભા છે ને છે, તમે આ ગાડી મોકલ દો, જે કા ગાડી તો ચાલ લે, બરાબર? થોડા છે હું વિડિયો બનાવી દઉં તમને, હું બંધ કરી નાખ્યો ફોન। ખેડૂત મિત્ર દર્શનભાઈ ગોહિલ આપણી સાથે, નરસંગભાઈ ગોહિલ આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર। નરસંગભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। અમે આ દ્રશ્યો જોયા શંખેશ્વરના પેટ્રોલ પંપ પર ખેડૂતો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન થયું છે। ડીઝલનો સ્ટોક હોવા છતાં આપને નથી આપવામાં આવી રહ્યું, શું થયું છે આપની સાથે? ડીઝલનો સ્ટોક હોવા છતાં આવતા નથી। એમને જે ખરીદ માફિયા હે કે નહીં, ડમ્પરિયા ભરવા માટે રાખે રાતે, અને ખેડૂતને મનમાની કરે રહી, જી આપતા નથી, સ્ટોક નથી, કાં તો કે ઉપર અમને ઓર્ડર નથી। અને જે પેટ્રોલ પંપનો માલિક છે કે નહીં, અમેરિકા હે, જી અહીંયા અમને માણસો હે, બરાબર। ત્યાં હાજર લોકો તરફથી આવું વર્તન આપની સાથે કરાયું છે, તો ત્યાં ડમ્પર ત્યાં પહોંચે છે, એમને ડીઝલ આપવામાં આવે છે, ખેડૂતોને નથી અપાતું, એ વાત? હા, સાચી વાત। તો પોલીસને જાણ કરી આપના તરફથી કોઈ ફરિયાદ કરાઈ? આપણા ફરિયાદ તો કઈ થઈ નથી, પણ અમે જે ફરિયાદ કરવી કે નહીં એ બધી મનમાની કરાવી દે। જી પોલીસને એ મોકલે સામે કે ઝઘડો કરે, પણ કોઈ ઝઘડો કરતું નથી, જી અને અમને કોઈ ડીઝલ આપતા નથી। 2000 આવે આ રીતે 2000 ડીઝલ આપે અમને। જી તો કેટલા કલાકો પછી તમને ડીઝલ મળી રહ્યું છે? તો કેટલું મળી રહ્યું છે? 2000 આપે ડીઝલ એક ક્યારબામાં, તો 3 કલાક બેરી તારે 3 કલાક બેરવું પડે। હા, પેટ્રોલ પંપના ત્યાં હાજર માણસોએ આપની સાથે દાદાગીરી કરી હોવાના પણ તમે આક્ષેપો કર્યા છે, શું કહેવામાં આવી રહ્યું છે? સ્ટોક નથી, કાં તો કે મને સેન્ટર ઉપરથી ઓર્ડર નથી, અમારે ખરીદ આપવું એમ। જી બિલકુલ, નરસિંહભાઈ અમારી સાથે જોડાયા, આભાર આપનો। તો આ હતા ખેડૂત મિત્ર કે એમની ફરિયાદ છે કે ડમ્પર ચાલકોને ડીઝલ આપવામાં આવી રહ્યું છે, ડીઝલનો સ્ટોક છે, પણ ખેડૂતોને લાઇનમાં ઊભા રાખવામાં આવે છે, પૂરતો ડીઝલનો જથ્થો એમને નથી આપવામાં આવી રહ્યો। આ પેટ્રોલ પંપના ઓનર તો બહાર છે, પરંતુ ત્યાં હાજર જે માણસો છે, કામ કરી રહ્યા છે, એમના તરફથી ઉદ્ધતાઈ ભર્યું વર્તન ખેડૂતો સાથે કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને અમારો પંપ છે, અમે ગમે તે કરીએ એવા શબ્દો પણ ઉચ્ચારવામાં આવી રહ્યા છે। ન માત્ર આટલું પરંતુ પોલીસને પણ
ગેરમાર્ગે દોરી હતી।